વડોદરામાં વર્લ્ડ કિડની ડે નિમિત્તે ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ લિમિટેડ દ્વારા કિડનીના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પત્રકાર પરિષદ યોજી કિડની સંબંધિત રોગો અને તેના નિવારણ અંગે માહિતી આપવામાં આવી હતી। વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કિડનીના સ્વાસ્થ્ય અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે। આ વર્ષે 12 માર્ચના રોજ વિશ્વભરમાં વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। તજજ્ઞોના જણાવ્યા મુજબ વિશ્વભરમાં 8 કરોડથી વધુ લોકો કિડનીના રોગોથી પીડિત છે। ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને આનુવંશિક પરિબળો આ રોગના મુખ્ય કારણો માનવામાં આવે છે। ભારતમાં પણ કિડનીના રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે। કિડનીના રોગોના લક્ષણોમાં પગ, હાથ અથવા ચહેરામાં સોજા આવવું, હાઈ બ્લડ પ્રેશર રહેવું, લોહીની ઉણપ, એનિમિયા થવી તેમજ હાડકાની નબળાઈ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે। તજજ્ઞોએ જણાવ્યું હતું કે કિડનીનું સ્વાસ્થ્ય જાળવવા માટે લોકો નિયમિત આરોગ્ય તપાસ કરાવે, સારા જીવનશૈલી અપનાવે અને રોગોના લક્ષણો અંગે જાગૃત રહે તે અત્યંત જરૂરી છે। આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ લિમિટેડના ડિરેક્ટર ડોક્ટર પ્રજ્ઞેશ ભારપોડાએ જણાવ્યું હતું કે વર્લ્ડ કિડની ડે નિમિત્તે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાચાર ચેકઅપ અને યોગ્ય સારવારથી કિડનીના રોગોથી બચી શકાય છે, માટે લોકો જાગૃત રહેવું જરૂરી છે। હું ગુજરાત કિડનીમાં યુરોલોજિસ્ટ છું। આજથી 2 મહિના પહેલાં અમે એક ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું, જેની અમારે માહિતી આપવી છે। એક હિન્દુ પરિવારને, સાઉથ ઇન્ડિયનના 2 દીકરા હતા। એમના બંને કિડની ફેલ હતી, એટલે મધરે એમના નાના દીકરાને કિડની આપી અને મોટા દીકરાનો 8 મહિના પછી જ્યારે વારો આવ્યો ત્યારે એમના ફાધરે આપવી પડે, પણ ફાધરનું બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું। એ જ રીતે એક અમારું બીજું પેશન્ટ હતું, જે ડૉક્ટર હાર્દિક અને ડૉક્ટર સંકેતના ટ્રીટમેન્ટમાં ડાયાલિસિસ ચાલતું હતું। યંગ પેશન્ટ હતું, હવે એ જંબુસર સાઈડથી હતું, મુસ્લિમ પેશન્ટ હતું, જેમને કિડનીની જરૂર હતી। એમના ઘરમાં કિડની આપવાવાળા તો હતા, પણ એમની કિડનીમાં બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું। એટલે હિન્દુ છોકરાના ફાધરે મુસ્લિમ છોકરીને કિડની આપી, જે પેશન્ટ હતું, અને મુસ્લિમ છોકરીના મધરે હિન્દુ છોકરાને કિડની આપી, જે પેશન્ટ હતું। આ બંને ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસે એક જ સમયે થયા અને આજે બંને સ્વસ્થ છે। મેસેજ એટલો જ છે કે દરેકે કિડની આપવા માટે આગળ આવવું જોઈએ। પોતાના સ્વજનને જરૂર ના પડે તો કંઈ વાંધો નહીં, પણ કેડેવરમાં જ્યારે આપણે જઈએ ત્યારે પણ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને પ્રમોટ કરવો જોઈએ। હું ડૉક્ટર પ્રજ્ઞેશ, યુરોલોજિસ્ટ છું। ડૉક્ટર હાર્દિક ગજેરા સિનિયર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન એટલે નેફ્રોલોજિસ્ટ કહેવાય, અને ડૉક્ટર સંકેત સોની એ પણ નેફ્રોલોજિસ્ટ કહેવાય। થેન્ક યુ।